अखण्डानन्दसम्बोधो वन्दनादस्य जायते। गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुगुरुम्। अखण्डं सच्चिदानन्दं वाङ्गमनसगोचरम् आत्मानम् अखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। सद्गुरुदेव की जय। આપણે સંસાર સમુદ્રમાં નૌકા, હકીકતમાં સંસાર સમુદ્રમાં નૌકા સમાન આપ પરમાત્મા જ છો. એટલે આપનો આશ્રય કરી અને વિદ્વાનો આ સંસાર સમુદ્રની સામે પાર પહોંચી જાય છે. પરમાત્માના આશ્રય જે છે એ જ ખરેખર તો સંસાર સાગર તરવાનું માટેની નૌકા છે. પણ એ સમજવું કેવી રીતે? સંસાર સાગરને તરવા માટે પરમાત્મા જ એ નૌકા છે, એને સમજવું કેવી રીતે? એટલે આ સમજણ કેળવવા માટે જો અહીંયા અત્યારે પ્રવચનો આપણા આવે છે તો કેટલાય લોકો સાંભળતા હોય, પણ ઘણાના એવા પ્રશ્નો થાય કે સ્વામીજી તમારા પ્રવચનમાં મજા આવે છે પણ હજુ કાંઈ સમજણ અંદર પડતી નથી. એટલે તો સમજણ અંદર પડતી નથી એનો મતલબ શું થયો? કે બુદ્ધિ છે એ તો બધું જ્ઞાન કરે જ છે, જગતના ભાવોનું વિષયોનું કરે છે. બુદ્ધિમાં શું જણાય? નામ જણાય, રૂપો જણાય, કાંઈ અનુભવ હોય તે જણાય, કોઈ વિદ્યા, કાં તો છોએ છ શત્રુ હોય તેની સામસામેની જે કનડગત ચાલતી હોય એવું જણાય બધું બુદ્ધિમાં. હવે જેમાં કાંઈ કોઈને જણાય નહીં, કે જ્યાં મન કે બુદ્ધિ કે વાણી પહોંચી શકતું નથી, એને જાણવું છે. એટલે એ બધા એમ કહે છે કે હજુ કાંઈ સમજણ પડતી નથી. તો સમજણ પડવા માટે કરીને જો અહીંયા ઉપનિષદોમાં પણ આપણને કીધું છે, પોતે જ પોતાનો, ગીતામાં કીધું છે, પોતે પોતાનો મિત્ર છે, પોતે પોતાનો શત્રુ છે. એટલે એ કે ઉદ્ધરે દાત્મા આત્માનમ નાત્મામાં સાધયેત આત્મેવ આત્મનો બંધુર આત્મેવ રિપુરાત્મન. એટલે કે પોતાના વડે જ આ સંસાર સાગરથી ઉદ્ધરેદ આત્મા આત્માનમ, આ સંસાર સાગરથી ઉદ્ધાર પોતાના વડે જ કરવાનો છે. એટલે પોતે પોતાને અધોગતિમાં ના નાખે, કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. હવે પોતે પોતાને અધોગતિમાં ના નાખે એનો મતલબ શું થયો? કે આપણે પોતે મહત્વ શાને આપીએ છીએ? પૈસાને આપીએ છીએ, વિષયના પદાર્થોના ભોગોને આપીએ છીએ, કે આત્માને જ્ઞાન કરવું છે એને મહત્વ આપીએ છીએ? દરેકને પૂછવામાં આવે કે આપણે રોજ 50 વખત કહીએ છીએ કે હું જાગ્યો, હું ખાઉં છું, હું ગયો તો, હું છું, હું 15 દિવસ પહેલાં મુંબઈ ગયો તો, હું શબ્દ રોજ 50 વખત કરતા હોઈએ. અને પૂછવામાં આવે કે હું તમે જેને કહો છો તો એ હું કોણ છે, એને તમે ઓળખો છો? એટલે આમ તો કે આ બેઠો એ હું આ શરીર છું, પણ આમ હું ઓળખતો નથી હુંને. તો હું ખોવરાણો છે,
હવે કયો હું ખોવરાણો છે? સદાય રહેવાવાળો, ટેમ્પરરી. હું તો અત્યારે છું. જ્ઞાન તો મને છે મારું, પણ હું અત્યારે જન્મ્યો છું અને મૃત્યુ પર્યંત જે છું એનું જ્ઞાન છે મને. મારી આંખો આવડી છે, મને કાનથી આ સંભળાય છે, હું આવો છું, ગોરો છું, મારું આ નામ છે, હું આટલા વર્ષનો છું, આનો પપ્પા છું, આનો ફુવા છું. આ હું મને જાણું છું. આ દેહ તરીકે મનુષ્ય જન્મ જ એક એવો છે કે આ દેહનું જ્ઞાન પણ કરવાનું છે, કરે છે, અને બ્રહ્મનું જ્ઞાન કરવાનું છે. પણ દો પાટન કે બીચ મેં, વચ્ચે જે છે એને જ્ઞાન કરવાનું છે. દેહ તો જડ છે, વચ્ચે કોણ છે? અંતઃકરણ છે, મન, બુદ્ધિ, અહંકાર, અભિમાન છે. તો બ્રહ્મને જાણવાનો છે અને દેહને જાણે છે. આવો વચ્ચેવાળા માટે જ્ઞાનની જરૂર છે. તો હું ખોવરાણો છું એવો અહેસાસ થાય છે. અરે જુઓ, દિવસે 5-6 વાગે સાંજે ક્યાંક ગયા હોય, 7 વાગે આશ્રમમાં ગયા અને મોબાઈલ ખોવરાણો, જમ્યા, રાત્રે ઊંઘી ગયા 8:30-9 વાગે, રૂમ બંધ કર્યો, લાઇટ બંધ કરી, અને એવો શંકા થઈ કે મારો મોબાઈલ ક્યાં ગયો? મોબાઈલ ખોવરાણો છે એવું સહેજ અંદર વિચાર આવે તો રાત્રે ઊંઘ ના આવે, કોઈને ના આવે. કારણ કે 25,000નો મોબાઈલ ખોરવાનો છે, ગોતવો તો પડે ને. 25,000ના મોબાઈલમાં રાત્રે ઊંઘ ના આવે અને આખો હું ખોવરાઈ ગયો છું, જેનાથી જન્મ મરણના ફેરા ટાળવાના છે, જેનાથી આનંદમાં જીવવાનું છે. હું આખો ખોવરાઈ ગયો છું. ખાઓ પીઓ મજા કરીને પડ્યા છીએ આપણે. જિજ્ઞાસા થવી જોઈએ કે ઓહો હો, હીરો ગુમાવ્યો મેં તો કચરામાં. મનુષ્ય દેહ વારંવાર ના મળે. તો સદેહે આપણે આત્માનું જ્ઞાન કરી લેવાનું છે. અહીંયા આપણો બીજો મંત્ર ચાલે છે, દયાલુ ગુરુ બ્રહ્મનિષ્ઠમ પ્રશાંતમ સમારાધ્ય ભક્ત્યા વિચાર્ય સ્વરૂપમ યદાપ્નોતિ તત્વં નિધિવ્યાસ્ય વિદ્વાન પરમ બ્રહ્મ નિત્યમ તદેવાહસ્મિ. દયાલુ ગુરુ બ્રહ્મનિષ્ઠ પ્રશાંતમ એટલે દયાળુ, પરમ શાંત અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું ભક્તિ વડે. હવે દયાળુ, પરમ શાંત અને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું એમના વડે સ્વરૂપ તત્વનો આત્માનો વિચાર કરીને એમની પાસેથી ભણી અને જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે. અહીંયા જુઓ, આપણે એક વાત આવી હમણાં ગીતાની અંદર એમ કીધું કે ઉદ્ધરેત આત્મા આત્માનમ, પોતે પોતાનો ઉદ્ધાર પોતે કરે છે. ને અહીંયા વાત કરી કે દયાળુ પરમ શાંત ગુરુદેવ પાસે જા. તો જ્ઞાન તો પોતાનાથી જ પોતાને થાય છે, પણ વાણીનો આધાર જોઈએ, અનુભવીનો આધાર જોઈએ. એટલે જવું પડે અનુભવી પાસે. જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય એના અનુભવી હોય એની પાસે જવું જોઈએ. જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય એના પીએચડી કરેલી હોય ને એ વિષયમાં એની પાસે જ જવું પડે. જ્ઞાનમાં પીએચડી હોય, દવામાં પીએચડી હોય, કલાઓમાં પીએચડી હોય, ટૂંકમાં પરમ જ્ઞાન જ્યાંથી મળતું હોય ત્યાં જવું પડે. તો એક બાજુ પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે, તો શું કેમ જવું પડે? તો ગુરુઓ પાસે, સંતો પાસે પોતાનો બળો અનુભવ હોય, એ આપણને કહે કે જુઓ આ આત્માનું લક્ષણ છે, એમ કરીને આપણી બુદ્ધિ વડે આપણે પકડી લેવાનું હોય.
હવે અહીંયા આપણે બુદ્ધિમાં બેસતું નથી આવા નવા સાધકને. કોઈ પણ વિષય બુદ્ધિમાં ખ્યાલ આવતો નથી પ્રવચનોનો. તો પહેલાં તો એક વાત કરી કે મુમુક્ષતા ખૂટે. પોતાને પ્રેમ કેટલો છે આત્માના જ્ઞાનના વિષયમાં આગળ વધવાનો. એવું કહેવાય છે કે માછલી પાણી વગર તરફડે, એવું તરફડવાનું આપણું થાય છે જ્ઞાન વગર. જેને જ્ઞાનનો પીપાસુ હોય છે એ તો અહીંથી આવીને આ આશ્રમ પાસથી બીજા આશ્રમે કોઈ મહાત્મા પાસે ગમે ત્યાં સતત દોડ ચાલુ હોય છે. એમ કરતાં યોગ્ય યથાર્થ મહાત્માનો ભેટો થાય, એની જિજ્ઞાસા પરિપૂર્ણ હોય તો આપણને જ્ઞાન માટેની પૂર્વ તૈયારી પૂર્ણ થાય છે. કારણ શું છે કે અહીંયા તો માયા હસ્તીની મારીને ઉગારે તત્ખેવ. માયાના પડદા લાખો કરોડોમાંથી તીવ્ર જેની જિજ્ઞાસા હોય, સમુદ્રના તળિયે જઈને મોતી કાઢવાની તૈયારી હોય, એ આમાંથી પાર ઉતરીએ કે પણ ઉતારે સદગુરુનું સાનિધ્ય. એમની પાસે રહીએ, એમના આચારો વિચારો જાણીએ જોઈએ. તો ખાલી સાંભળવાથી જ્ઞાન યથાર્થ સારી બુદ્ધિ હોય તો થઈ જાય. જો ઘોડો હોય છે ને, તો અમુક ઘોડા એવા હોય છે કે એને દચકારો કરતાં પહેલાં દોડે, રેસ પકડી લે તરત. અમુકને ચાબુક અદ્ધર કરીએ તારે રેસ પકડે. અમુક ઘોડા એવા હોય છે કે ચાબુકને 2-3 વખત ખખડાવીએ તારે રેસ પકડે. ને અમુક ઘોડા એવા હોય છે કે ચાબુકને મારવા પડે ત્યારે રેસ પકડે છે. અહીંયા ઈશારો એ છે કે આપણી મુમુક્ષતા કેટલી છે. મુમુક્ષતા સારી છે પણ અધિકારી નથી. તો બુદ્ધિનું સામર્થ્ય એટલું ઊભું કરવું પડે. તો બુદ્ધિનું સામર્થ્ય ઊભું કરવા માટે મહાપુરુષોને સેવા પડે. અને સતત સેવા એક એવી વસ્તુ છે કે જ્યાં અહંકાર ઓગળે છે, અભિમાન આવતું નથી. એમાં હું જે બની ગયો છું એ હુંને ઓગાળી નાખવાનો જે છે ને, એને સહજ બનાવી દેવાનો છે, અભિમાન રહિત કરી દેવાનો છે. કોઈ પણ કર્મફળની અપેક્ષા વગર કર્મો કરવા અને ઈશ્વર ઉપર સતત નિષ્ઠા રાખીને જીવવું. મોહનો પડદો એવો છે, એવો પડદો ભારે છે. મોહ જ વસ્તુ એવી છે કે બુદ્ધિમાં બેસી ગયેલું હોય, જ્યાં સુધી આત્માનું જ્ઞાન ના થાય ત્યાં સુધી મોહ જ હટતો નથી. જુઓ, કોરોના થયો, બાઈને કીધું કે તમારું હાડકાનું ક્વોલિટી બધી નીચી બોલે છે અને કોરોનાનો સમય ચાલે છે, તો ફેફસામાં બળની જરૂર છે. તો એની દવાઓ, એનો પંપ લઈ સારા ડૉક્ટરને, ફેફસાના પલ્મોલોજિસ્ટને બતાવીને તમે દવા કરાવો. હવે સારી એવી નોકરી હોય, રોજનો 5,000 રૂપિયા પગાર હોય, તો કોલેજ છોડીને કે સ્કૂલ છોડીને જાઓ કેવી રીતે? 2, 3, 4 દાડા કાઢી નાખે. કેમ? આ માયા છે. રોગ આગળ વધી જાય, ભારે થઈ જાય, પછી તરત દોડાય. પણ જ્યારે દુશ્મન હોય કે રોગ હોય, એને આવતો ડામવો પડે. આ સંસારના જ્ઞાનો બધાને જરૂરી બહુ છે, કારણ કે સંસારને યથાર્થ રીતે સારી રીતે જીવવાનો છે. તો મોહ માયા હસ્તીની મારીને ઉગારે તત્ખેવ. આવી માયાપણું જે છે એને હટાઈ અને ઉગારી દે એવા શબ્દો, એવા સંતોનો સહયોગ સતત રાખવો પડે. બંને બુદ્ધિમાં સમજણ નથી પડતી. તો ઘણા સમય સુધી સતત સાંભળવું જોઈએ. ઘણા સમય સુધી મહાપુરુષોને સતત સાનિધ્યમાં રહેવું જોઈએ. એમની કૃપા દ્રષ્ટિ, કરુણા દ્રષ્ટિ હોય. સાતત્યથી જોઈન્ટ રહેવું પડે, સાતત્યથી. જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો
આવે તો સાંભળી લેશું ને ઠીક હતું, સારું આવીને મજા આવીને પછી મૂકી દઈએ ને પછી માયામાં ફસાઈ જઈએ. આ બધું કરવાનું છે જે થાય. પણ તમારે જે કામ કરવું છે ઘરનું, સંસારનું, અને ભાર લાગે છે કે આ બધું બોજારૂપ છે, તો એની વિદ્યા જ મહાપુરુષો પાએ છે કે એ બધું બોજારૂપ ના લાગે. ઘરના વિષયો, સંસારના વિષયો, ગમે તેવી પરિસ્થિતિ ઘરમાં હોય ને, અને તોય થાંભલાની જેમ મજબૂત મનોબળથી ઊભા હોય. તો એટલા માટે કરીને મહાપુરુષોનો સંસર્ગ સતત ચાલુ રાખવો પડે. કારણ શું છે કે આપણે અગમ અગોચર તત્વને પામવાનું છે. અને જ્યાં સુધી આત્માનું જ્ઞાન, જબ તક આત્મ તત્વ ચિન્હ્યો નહીં તબ તક સાધના સર્વ જૂઠી. આમ તો જન્મારાઓ નીકળી જશે અને જ્ઞાન નહીં થાય, પણ એક વાત પણ ચોક્કસ છે, બિનુ વિશ્વાસ જ્ઞાન નહીં હોય. ભગવાન રામ પણ કૃપા કરુણા કરતા નથી શ્રદ્ધા વગર. તો શ્રદ્ધાથી સેવીએ તો ગુરુદેવની કૃપા કરુણા, જ્ઞાન પોતાનાથી પોતાને થવાનું છે, પણ એ બુદ્ધિની ક્ષમતા, એનું લેવલ, એ લેવલ બનાવવાનું છે અહીંયા. હવે જો હું તમને એક પ્રક્રિયા કહું, કારણ કે પ્રક્રિયા સંગત જ્ઞાન હોય ત્યારે જ બુદ્ધિનું લેવલ વધે છે. તમારો મોબાઈલ ખોવરાઈ ગયો. ખોવરાયેલો મોબાઈલ, રાત્રે અંધારામાં સૂતા છો, રૂમમાં સૂતા છો, અને મોબાઈલની યાદ આવી. મોબાઈલ યાદ આવ્યો તો હવે રાત્રે પહેલું શું કામ કરો? સહજ છે કે રાત્રે અંધારું છે, પહેલી લાઇટ કરીએ. એમને એમ તો ઊંઘ આવે નહીં મોબાઈલ ગોત્યા વગર. લાઇટ કરીએ. લાઇટ કરીએ તો મોબાઈલ ના જડે, આંખ પણ ઉઘાડવી પડે. એટલે બે લાઇટ થઈ, એક વીજળીની ને એક પોતાની આંખની લાઇટ. હવે લાઇટ કરીએ, આંખ ઉગાડીએ, પણ મન એની અંદર પરોવીએ. નહીંતર સામે મોબાઈલ પડ્યો હોય તો એ ઊંધેડો દેખાય. લો, મન બીજે ભમતું હોય અને વૃત્તિ ધારણ ના કરતું હોય મોબાઈલની, તો મોબાઈલ જડે. તો પહેલી લાઇટ જોઈએ વીજળીની, પછી આંખની લાઇટ જોઈએ, પછી પોતાના મનની લાઇટ જોઈએ, અને પછી ચોથી વસ્તુની તમારી પોતાની હાજરી હોય છે, તો મોબાઈલ જડે. અને મોબાઈલ 5 વસ્તુ 5 હોય. હવે તમારે મોબાઈલના બદલે તમારી આંખ ગોતવી હોય તો શું સુધારવું પડે? એમાં કયા કયા પ્રકાશો? લાઇટની જરૂર ના પડે. એમાં આંખ ગોતવી છે, એમાં મનની જરૂર પડે, મનની લાઇટ, અને તમારી પોતાની હાજરી. પણ મનને ગોતવું હોય તો મનને તમારાથી છૂટું પાડી અને તમારે જોવું હોય તો તમારી હાજરીની જરૂર પડે. એટલે જુઓ, દ્રશ્યો, પહેલું મોબાઈલ દ્રશ્ય છે અને આંખ દ્રષ્ટા થઈ. બીજી પ્રક્રિયામાં આંખ દ્રશ્ય બની જઈ અને મન દ્રષ્ટા બન્યું. આંખને જોનારું મન. ત્રીજી પ્રક્રિયામાં મન દ્રશ્ય બન્યું અને પોતે દ્રષ્ટા બની ગયો. અને પોતાને જાણવો હોય તો, મોબાઈલને જાણવો હોય તો આંખ, મન ને પોતે. આંખને જાણવી હોય તો મન અને પોતે જોઈએ. મનને જાણવું હોય તો પોતાની જરૂર છે. અને પોતાને જાણવો હોય તો પોતે જણાય નહીં, પોતે છું જણાય, અનુભવાય. આવી રીતે જણાય, છું રૂપે. સ્વામી રામ, એમને એક વ્યક્તિ મળ્યો અને પૂછ્યું કે તમે પરમાત્મામાં માનો છો, ભગવાનમાં માનો છો? એટલે એમને ખબર પડી કે આ પ્રપંચ જ કરવાનો છે. એમણે કીધું કે ના, હું માનતો નથી.
તો સાધુના કપડાં કેમ પહેર્યા છે? માનતા નથી તો આ બધું કરવાની ક્યાં જરૂર હતી? તમે પરમાત્મામાં જ માનતા નથી તો? જો એમ કે હું માનું છું તો કેવી રીતે માનો છો ને કેવો છે, મારે માનવું છે, જાણવું છે. પણ સ્વામી રામે કીધું કે હું માનતો નથી, પણ હું જાણું છું પરમાત્માને. તો પરમાત્માને જાણવાનો છે. હવે કેવું તત્વ જાણવાનું છે? તો પહેલાં તો આપણે આપણું શરીર આપણા કરતાં જેમ ખુરશી નોખી પડી છે એમ આપણું શરીર નોખું દેખાય છે આપણને? અલગ. કારણ કે શરીર આમે એમાંથી પ્રાણ નીકળી જાય છે ત્યારે તો શરીર નોખું જ હોય છે. અને પ્રાણને મન જોઈન્ટ છે, ચેતન આત્મા જોઈન્ટ નથી, પણ બધું પોતાનામાં છે. દ્રશ્ય અને દ્રષ્ટાનો વિવેક, જડ અને ચેતનનો વિવેક, આ વિવેકો કરવાના છે. તો હવે એ વિવેકો કેવી રીતે કરવા? હું આદમી છું એનો મતલબ કે હું કૂતરો નથી, હું ગધાડો નથી, હું બીજો કોઈ પ્રાણી નથી. તો સબ કુછ, બધું જ હું પોતે માણસ છું, આદમી છું એ સમજું છું, પણ બધું હું છું એ હું સમજતો નથી. કારણ કે ચેતન આત્મા સદા છે, સર્વત્ર છે, સર્વમાં છે. તો અહીંયા આ ઊભો તે હું જાણું છું, પણ બધી જગ્યાએ હું છું એ બાબતમાં મને સંશય છે. હાલ જ હું અહીંયા છું એ તો હું જાણું છું, પણ કાયમ માટે હું, સદા માટે હું હોઉં છું એના બાબતમાં મને સંશય છે. આ બધા સંશયોનું નિવારણ કરવાનું છે. ઉપર નીચે અહીંયા ત્યાં આ બધે હોઈ શકું છું એમાં શક છે. હાલ છું એમાં મને શક નથી, સદા છું એમાં મને શક છે. તો હાલ જો હું છું તે આ જન્મ્યો એ પહેલાં હું નહોતો, આનું મૃત્યુ થાય એ પછી પણ હું નથી, તો અત્યારે હું છું. તો આ જન્મ થયો પછી હું મને જાણતો થયો, મૃત્યુ પછી હું મને જાણતો નથી. એટલે કે હું અહીંયા છું ને અભી હાલ છું તેને જ હું જાણું છું, સદાય રહેવાવાળો હું છું એને હું જાણતો નથી. અપરોક્ષ અનુભવ કરવાની વાત છે. સદાય છું, સર્વત્ર છું એવી જે સમજ, એવી પોતાની ભૂમિકા એ ઊભી કરવાની છે. તો એના માટે તીવ્ર જિજ્ઞાસા જોઈએ. સદા છું એમાં સમજ નથી, અને જ્યાં સમજ છે ત્યાં સદા જણાતો નથી, એને ગોતવાનું છે. જ્યાં સમજ છે હું જાણું છું ત્યાં સદા છે તે જણાતો નથી, કાયમનો છું તે જણાતો નથી. અહીંયા છું એ તો ખબર પડે છે, પણ બધી જગ્યાએ છું એ જણાતો નથી. તો પરમાત્મા છે એ અનુભવમાં વિશ્વાસ, એનું નામ અપરોક્ષ અનુભવ, ડાઉટ નહીં કોઈ જાતનું. વિશ્વરૂપ રઘુવંશમણી, સબ ગોવિંદ સબ ગોવિંદ સબ ગોવિંદ, ગોવિંદ બિના કુછ નહીં. ગોવિંદ એટલે ઇન્દ્રિયોને જાણનારો ચેતનાત્મા. ગોવિંદ જો અત્યારે હોશમાં હોય તો પોતાને શું માને? સદાય રહેવાવાળો માને. માટીમાં બુદ્ધિ આવી જાય
માટીમાં જાગવાનું થઈ જાય તો શું પરિસ્થિતિ થાય? તો માટી ગમે ત્યાં જશે, ગમે તેની પાસે જશે, પોતાને જ જોશે. વાસણ કોઈ પણ હોય ત્યાં જશે તો જો જ્યાંથી ગોવિંદ જાગ્યો, હોંશમાં આવ્યો, તો એ સ્થાનમાં તે વ્યક્તિ બની ગયો, એનો એ ગોવિંદ, એનો એ આત્મા. અને વ્યક્તિ બની ગયો એટલે સદાય રહેવાવાળો, સર્વત્ર રહેવાવાળો એ ના રહ્યો. હા, અહીંયા એનોય વ્યક્તિ બની ગયો છે, પણ એની ક્વોલિટી બદલાઈ જાય છે. જાગ્યો, હોંશમાં આવ્યો એટલે ક્વોલિટી બદલાઈ જાય. પાણી તું લહેર થઈ જા, પણ તું પાણી તો બની જ રહેજે. માટી તું બધી જાતના વાસણ બનજે, મટકી બન, તવી બન, ઘડો બન, કુંજો બન, પણ તું માટી તો રહેજે જ. તો તમે વ્યક્તિ બધાય થઈ જાઓ તો પણ બ્રહ્મ બની રહેવું, આત્માનો બનું રહેવું. પેરેલલ ચાલે છે. જીવન છે, શરીર છે, ત્યાં સુધી વ્યક્તિ તો રહેવું પડશે. પણ પાણીયારી પાણી ભરીને આવતી હોય, એની સુરતા ક્યાં હોય? ભલે ને તાળી લેતી હોય, વાતો કરતી હોય, સુરતા બેડા ઉપર હોય. નાનું બાળક હોય 12 મહિનાનું, 1.5 વર્ષનું, એની માની બધી સુરતા એમ જ હોય, કામ કરતાં કરતાં કરતાં. તો તમે વ્યક્તિ ભલે થઈ ગયા, ગોવિંદ હતા, વ્યક્તિ થઈ ગયા, તો પણ ગોવિંદ તો બની જ રહેવાનું છે. આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. ઇતિ તે ગૃહ્યતમમ શાસ્ત્રમ, ભગવાન ગીતામાં કે આ ગૂઢમાં ગૂઢ રહસ્ય. ઇતિ તે ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ યુક્તમ મયા નદ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃત કૃતશ્ચ ભારત. આ અઘરામાં અઘરું, ગૂઢમાં ગૂઢ રહસ્ય એ પ્રાપ્ત કરવાનું છે. કેટલાય બુદ્ધિની અંદરથી સમજો, કેટલા સંશયો ટાળવાના છે. તો એમાં થોડું દિલ દઈ અને મુમુક્ષતા જગાડી અને એ કામ કરવું પડે. સામાન્ય મુમુક્ષતા હોય તો ના ચાલે. અરે ભલે તમને સમજણ ના પડે, પણ શ્રવણ, મનન, નિધિ, ધ્યાસન, મહાપુરુષોનો સંગ આ બનાવી રાખવું પડે છે. કારણ કે આપણે આપણને સીમિત માનીએ છીએ, અસીમનું જ્ઞાન કરવું છે. આપણે આપણને ખંડિત માનીએ છીએ, ટુકડો માનીએ છીએ, અખંડનું જ્ઞાન કરવું છે. અહીંયા હું દેહની અંદર પ્રગટ, બુદ્ધિની અંદર અધ્યાસ થઈ ગયેલો છે, તો હું મને શું માનું છું? હું મરવાવાળો, જન્મવાળો માનું છું, પણ હું નિત્ય, અમર, અવિનાશી છું, એનું જ્ઞાન કરવું છે. હું વિકારી માનું છું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર મને પરેશાન કરે છે. હું થાકી ગયો છું, આવું માનું છું. પણ મારે અસંગ રહું, કોઈ પણ જાતનો સંગ નહીં, મને અંગનો એવું બનવું છે, એવું જ્ઞાન કરવું છે. એ જ્ઞાનમાં ઈશ્વરની કરુણા થાય, ગુરુદેવની કૃપા થાય, આત્માની કૃપા થાય તો કાંઈ જ અઘરું નથી. વીજળીના ચમકારે મોતી પરોવી લેવાના છે. અંધારું ગમે તેટલું હોય, ફક્ત એક પ્રકાશ થઈ જાય. કયા પળે થાય એ આપણી જિજ્ઞાસા ઉપર આધાર છે. કારણ કે અનન્યાસ ચિંતયંતો મામ એ જના પરિપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ઈચ્છા કરી અને પરમાત્મા સોંપી દો. એના મુજબનું પ્રસંગ, પરિસ્થિતિ લાવવાની પણ તીવ્ર જિજ્ઞાસા ચાલુ રહેવી જોઈએ. બાકી બધું ઈશ્વર ગોઠવી આપે છે, ગુરુએ ગોઠવી આપે. બુદ્ધિનો દદામી બુદ્ધિ યોગમ ત, એ બુદ્ધિનો યોગ એટલે કે ગ્રહણ કરવાવાળી બુદ્ધિ પરમાત્મા આપે છે, ઈશ્વર આપે છે. કાંઈ બહાર રાખવાની જરૂર નથી. જેણે હાથ પકડ્યો છે એ છોડે એવો જ નથી. સદગુરુ દેવ કી જય.